વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 નો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છે. જો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે, આ ખાસ તૈયાર કરી દેવો. બોર્ડની એક્ઝામમાં આની પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય છે. શું પ્રશ્ન છે? સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર ε0 A/d છે તે મેળવો. હવે જો પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા અગત્યની એક બે બાબતો યાદ રાખી લઈએ. જો આપણે કેપેસિટર કોને કહેતા હતા આગળના વિડિયોમાં આપણે જોયું હતું, બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને કેપેસિટર કહે છે. તમને એ પણ ખબર છે કે એક સુવાહક પર ધન વિદ્યુતભાર હોય તો બીજા સુવાહક પર ઋણ વિદ્યુતભાર હોય છે. આ વિદ્યુતભારો સુવાહક પર કેવી રીતે મૂકવાના એ કેવી રીતે આપણે લાવીએ છીએ તો બેટરી વડે, અને બેટરી જોડી દો એટલે બેટરી વડે વિદ્યુતભાર સુવાહકો પર આવે. હવે જો તો જેવા વિદ્યુતભારો તમે સુવાહક પર લાવો એટલે ધનથી ઋણ તરફનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્ર E. જો બે સુવાહકો વચ્ચેનું અંતર d હોય તો આ બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખાશે? તો એ આપણે આગળના ટોપિકમાં શીખી ગયા છે. બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું લખાય? તો V બરાબર E * D. કયા સૂત્રમાં આવ્યું એ પણ કહી દો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર -dB/dL. જો ખાલી મૂલ્ય લખતા હોય તો માઈનસ ના મૂલ્યમાં. આ શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને આ શું કહેવાય? સ્થાનાંતર. એકમ ધન વિદ્યુતભારને ક્યાંથી ક્યાં લઈ જઈએ? તો અહીંયા આપણે એકમ ધન વિદ્યુતભારને એક સુવાહક પરથી બીજા સુવાહક પર અહીંયાથી અહીંયા લઈ જવાનું છે. એટલે કેટલું અંતર કાપવાનું છે? d જેટલું. એટલે આની જગ્યાએ d લખાય, આની જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે v ધારેલો છે તો એને v લખાય. તો v બરાબર E * d થાય. તો એક આ પોઈન્ટ યાદ રાખો પહેલા. બીજું, જો નંબર 2 તો તમારે અહીંયા શું કરવું પડશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પછી કેપેસિટન્સનું સૂત્ર શું લાવે આપણે આગળના ટોપિકમાં આપણ ભણી ગયા. કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર q/v. એટલે તમારે બે સુવાહકોના તંત્રનું કેપેસિટન્સ લાવવું હોય તો એમની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાવવો પડે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાવવો હોય તો વિદ્યુત ક્ષેત્ર લાવવું પડે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું એ લાવવું પડશે. હવે યાદ રાખો, ખૂબ જ મોટી વિદ્યુતભારિત પ્લેટો હોય, વિદ્યુતભારિત ખૂબ જ મોટી પ્લેટ, સિગ્મા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ધરાવતી ખૂબ જ મોટી પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણીએ. ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 2. વિદ્યુતભારિત ખૂબ જ મોટી પ્લેટ પરની વિદ્યુતભારની ઘનતા સિગ્મા હોય તો એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પણ 2ε0 થાય. ખૂબ જ મોટી વિદ્યુતભારિત પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો જો વિદ્યુત ક્ષેત્ર એકવાર મળી જાય, કેવી રીતે લાવવાનું હું બતાવીશ તમને આમાં, પણ સૂત્ર યાદ રાખો. વિદ્યુત ક્ષેત્ર મળી જાય એટલે એના પરથી વિદ્યુત સ્થિતિમાન મળી જાય. અહીંયા વિદ્યુત ક્ષેત્ર મૂકી દેવો, સ્થિતિમાન મળી જાય એટલે અહીંયા મૂકો એટલે કેપેસિટન્સ મળી જાય. એટલે તમારે પહેલા E લાવવાનો, E પરથી V આવે, V પરથી C આવે. હજુ આમાં પણ યાદ રાખો, આ જો પ્લેટનું ક્ષેત્રફળ એ હોય, ઘનતા સિગ્મા હોય, આના પરનો વિદ્યુતભાર q હોય તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શું લખાય? તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે q/a. તો આટલા સૂત્ર તમારે યાદ રાખવાના છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર q/a. પછી ખૂબ જ મોટા વિદ્યુતભારી સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા પણ 2ε0. બે સુવાહકો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E * d અને કેપેસિટન્સ C બરાબર q/v. ચાલો તો હવે પ્રશ્નની શરૂઆત કરીએ. ધ્યાન આપજો. અહીંયા પ્રશ્ન શું છે સમજો. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું? સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય? તો તમે બે ખૂબ જ મોટી એકબીજાને સમાંતર રહેલી પ્લેટો
એકબીજાની નજીક રહેલી ખૂબ જ મોટી વિદ્યુતભારી પ્લેટોને એકબીજાને સમાંતર ગોઠવી દો આ રીતે, એટલે બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. ફરીથી એકબીજાની નજીક એટલે પાસે ખૂબ જ મોટી વિદ્યુતભારી પ્લેટોને એકબીજા સાથે સમાંતર ગોઠવતા બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. શું લખાશે તો એકબીજાની નજીક, યાદ રાખો એકબીજાની નજીક ખૂબ જ મોટી વિદ્યુતભારી સમાંતર પ્લેટો થી બનતી રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. ટૂંકમાં તમે બે ખૂબ જ મોટી વિદ્યુતભારી પ્લેટો એકબીજાની સામસામે સમાંતર ગોઠવી દો એકબીજાની નજીક, તો જે રચના તૈયાર થાય એને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. તો જો આકૃતિમાં બે સમાંતર પ્લેટો, વચ્ચે અહીંયા કયું માધ્યમ છે તો યાદ રાખો અહીંયા અવાહક માધ્યમ તરીકે શૂન્યાવકાશ કાં તો હવા છે, બીજું પણ કોઈ માધ્યમ હોઈ શકે. એટલે આપણે આ કેવું લીધું છે, બે સમાંતર પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય તેવું સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવ્યું છે. બે પ્લેટોની વચ્ચે શૂન્યાવકાશ હોય એવું બે સમાંતર પ્લેટ કેપેસિટર આપણે બતાવી દીધું. હવે સમજો, તમને એ પણ ખબર છે એક પ્લેટ પર વિદ્યુતભાર ધન, આ પહેલી પ્લેટ, આ બીજી પ્લેટ. પહેલી પ્લેટ પરનો વિદ્યુતભાર ધન થાય અને બીજી પ્લેટ પરનો વિદ્યુતભાર ઋણ થાય. બરોબર. પછી પ્લેટનું ક્ષેત્રફળ એ, આ પ્લેટનું ક્ષેત્રફળ એ, બે પ્લેટો વચ્ચેનું અંતર d, આના પરની ઘનતા વિદ્યુતભાર ઘનતા તો q/a, આના પરની વિદ્યુતભાર ઘનતા -q/a, કારણ કે ઋણ વિદ્યુતભાર છે. વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય તો જો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર આ પ્લેટો વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, તો એક આપણે અહીંયા શોધીએ અને અહીંયા શોધીએ. બરોબર. તો પહેલા આ વસ્તુ લખી નાખીએ. જો અહીં પ્લેટ 1 પર પ્લેટો પરનો વિદ્યુતભાર, પ્લેટ 1 અને 2 પરનો વિદ્યુતભાર +q અને -q છે. આના પર +q, આના પર -q. પ્લેટનું ક્ષેત્રફળ કેપિટલ A અને બે પ્લેટો વચ્ચેનું અંતર d છે. પ્લેટનું ક્ષેત્રફળ એ, પ્લેટો વચ્ચેનું અંતર d. આ જો આ ખાલી જે રચના છે એને સમજૂતી આપવાની છે અને પછી સાબિત કરવાનું સૂત્ર. સાબિત કેમનું થાય આગળ જોઈએ છે આપણે. ચલો આગળ. પ્લેટ 1 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર +q/a છે. અને એ રીતે પ્લેટ 2 પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર -q/a છે. પ્લેટ 1 પર વિદ્યુતભારની ઘનતા +q/a, 2 પર -q/a. આગળ જો આપણે શું કરવાનું હતું તો એક કામ કરો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધી કાઢો.
વિદ્યુત ક્ષેત્ર શોધ્યા પછી વિદ્યુત સ્થિતિમાન લાવી દો કે બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી જાય પછી કેપેસિટન્સ C બરાબર Q બાય V, એટલે V ત્યાં મૂકી દેવાનું. તો શરૂઆત સુવાહક પ્લેટ એકની ઉપર, સુવાહક પ્લેટ એકની ઉપર બહારની તરફ, ઉપર બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર. ચલો કેટલું થાય સમજો. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરતા હોય તો આ ધન પ્લેટ છે, ધન પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય, આ પહેલી પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, અને આ ઋણ પ્લેટ છે, ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર એ અંદર તરફ, એની તરફ. ધન પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, ઋણ પ્લેટનું અંદર તરફ. તો બંને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો અહીંયા પ્લેટ એકની ઉપર બહાર તરફ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું થાય? આ બિંદુને આપણે P નામ આપી દીધું. પ્લેટ એકની ઉપર બહાર તરફ પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો બંને વિરુદ્ધ દિશામાં છે એટલે બાદબાકી. ચલો બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય લખીએ. તો મૂલ્ય શું લખાય? જો ખૂબ જ મોટી વિદ્યુતભારી પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો મેં તમને કીધું તો હમણાં પહેલા ચેપ્ટરમાં આપણે શીખી ગયા. ખૂબ જ મોટી વિદ્યુતભારી પ્લેટ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપન 2 એપ્સિલોન 0. અહીંયા પણ મૂલ્ય લખીશું. ભલે માઈનસ પ્લેટ છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપન 2 એપ્સિલોન 0. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય. પ્લેટ એકની બહાર ઉપરની તરફ વિદ્યુત ક્ષેત્ર 0. બરોબર. આગળ સુવાહક પ્લેટ 2 ની નીચે બહાર તરફ વિદ્યુત ક્ષેત્ર. આ બે પ્લેટની નીચે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ફરીથી એની જ વસ્તુ, ધન વડે ઉદ્ભવતું ક્ષેત્ર એ બહાર તરફ, ઋણ વડે ઉદ્ભવતું ક્ષેત્ર એની તરફ. તો અહીંયા પણ બંને ક્ષેત્રો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો પરિણામી ક્ષેત્ર કેટલું થાય? તો પરિણામી ક્ષેત્ર એટલે વિરુદ્ધ દિશામાં એટલે બાદબાકી. બંનેના મૂલ્ય લખીએ તો સિગ્મા અપન 2 એપ્સિલોન 0. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. હવે બંને પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર, જો તમને એ પણ ખબર છે ધન થી ઋણ તરફ વિદ્યુત ક્ષેત્ર હોય, આ વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું હોય એ આપણે શોધવું છે અહીંયા. હા, અહીંયા તમે કોઈ પણ બિંદુ વિચારી લો, ધ્યાનથી લો, કોઈ બિંદુ ગમે તે વિચારી. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર ધન વડે બહાર તરફ એનાથી દૂર જતી દિશામાં પહેલી પ્લેટ વડે, અને ઋણ વડે એની તરફ જતી દિશામાં ઋણ વડે વિદ્યુત ક્ષેત્ર બીજી પ્લેટ વડે એની તરફ. તો બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં આવે છે. અહીંયા કેવું હતું? બંને પરસ્પર વિરુદ્ધ હતા. E1 અને E2 વિરુદ્ધ દિશામાં. આમાં કેવું હતું? E1 E2 વિરુદ્ધ દિશામાં, E1 અને E2 વિરુદ્ધ દિશામાં. જ્યારે બે પ્લેટોની વચ્ચે જો બંને વિદ્યુત ક્ષેત્ર એક જ દિશામાં એટલે જો અહીંયા લખાય સુવાહક પ્લેટ 1 અને 2 ની વચ્ચેના વિસ્તારમાં, સુવાહક પ્લેટ 1 અને 2 ની વચ્ચેના વિસ્તારમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ચલો બંનેની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો બંને વિદ્યુત ક્ષેત્ર પહેલી પ્લેટ વડે બીજી પ્લેટ વડે એક જ દિશામાં છે એટલે સરવાળો થાય. બંનેના મૂલ્ય શું લખાય? સિગ્મા અપન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપન 2 એપ્સિલોન 0. આ અડધો ભાગ એક ભાગ થઈ જાય એટલે શું લખાય? સિગ્મા અપન એપ્સિલોન 0. ના આવડે તો એવું લખવાનું એક વખત ના બે વખત, તો બે વખત સિગ્મા અપન 2 એપ્સિલોન 0 બે ઉડી જાય. અને છેલ્લે જ્યાં સિગ્મા બરાબર તમને ખબર જ છે કે પ્લેટ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે Q બાય A.
તો પરિણામે બે પ્લેટોની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર શું થયું? સિગ્મા બરાબર q બાય એટલે q બાય a એપ્સિલોન 0. તો પહેલું કામ શું કરવાનું છે? તમારે વિદ્યુત ક્ષેત્ર લાવવાનું કામ કરવાનું છે. પ્લેટ 1 ની ઉપર કેટલું, પ્લેટ 2 ની નીચે કેટલું અને 2 ની વચ્ચે કેટલું. વિદ્યુત ક્ષેત્ર આવી જાય પછી આગળ હવે જો બીજી કેટલીક બાબત યાદ રાખો. બે પ્લેટો એકબીજાની ખૂબ જ નજીક હોય અને પ્લેટોનું ક્ષેત્રફળ ખૂબ જ મોટું હોય ત્યારે આ વિદ્યુત ક્ષેત્ર છે ને નિયમિત હોય છે. જો આમ તો બે પ્લેટ એકબીજાને સમાંતર રાખે, ધ્યાન આપજો, ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એકબીજાને સમાંતર રાખે બે પ્લેટો નાનું પરિમાણ ધરાવતી હોય. નાનું પરિમાણ ધરાવતી પ્લેટો એટલે ખૂબ જ મોટી પ્લેટો ના હોય, એકદમ નાની પ્લેટો હોય. તો આ જે પ્લેટોની ધાર પાસે, પ્લેટોની જે ધાર હોય, ધારો કે આ પ્લેટ છે, સમજો આ પ્લેટ છે, તો પ્લેટની ધાર પાસે વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ વાંકું વળે છે. આ ધાર પાસે જે વિદ્યુત ભાર હોય અહીંયાથી ક્ષેત્ર બહાર તરફ વાંકું વળે. વચ્ચે જે હોય બરોબર, આ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ, આમ સામ તો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર સીધું જ હોય, એકબીજાને સમાંતર હોય. પણ જે ધાર પાસે વિદ્યુત ક્ષેત્ર હોય એ બહાર તરફ વાંકું વળેલું હોય. તો એકબીજાને સમાંતર રાખેલ બે પ્લેટો નાનું પરિમાણ ધરાવતી હોય તો પ્લેટોની ધાર પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર તરફ વાંકી વળે છે, જેને ફ્રિન્ગિંગ ઓફ ફીલ્ડ કહે છે. જો પ્લેટો નાનું પરિમાણ ધરાવતી હોય અને અંતર વધારે હોય તો ધાર પાસે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ને વાંકી વળતી હોય. પણ આપણે જે કન્ડિશન ધારી છે અહીં પ્લેટોનું ક્ષેત્રફળ એ પ્લેટો વચ્ચેના અંતર કરતાં ખૂબ જ વધારે છે. સમજો, બે પ્લેટો એકબીજાને ખૂબ જ નજીક રાખેલી હોય તો અંતર ઓછું હોય અને ક્ષેત્રફળ વધારે હોય ત્યારે મોટા ભાગની બધી ક્ષેત્ર રેખાઓ એ ધનથી ઋણ તરફ અને એકબીજાને સમાંતર હોય. મતલબ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર એ નિયમિત હોય. તો ધાર પાસેથી જે વાંકું વળતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ લગભગ નહિવત, અવગણી શકાય નહીં હોય. જો ક્ષેત્રફળ પ્લેટોનું પરિમાણ અંતર કરતાં વધારે હોય તો ધાર પાસેનું વિદ્યુત ક્ષેત્ર અવગણી શકાય તેમ હોય છે તથા પ્લેટો વચ્ચે તો સુવાહકો પ્લેટો છે ને, સુવાહકો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર નિયમિત બને છે, નિયમિત હોય છે. ચલો હવે આગળ. તો હવે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું? એકમ ધન વિદ્યુતમાનને એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જવું હોય તો કેટલું કાર્ય કરવું પડે? તો હવે જો અહીંયા આગળ તો હવે બે પ્લેટ વચ્ચેનો PD એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો શું લખાય? V બરાબર E * D. વિદ્યુત ક્ષેત્ર તો આપણે લાવી દીધું છે તો મૂકી દો અહીંયા Q / ε0 A * D. તો બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી અને પ્લેટ પરનો વિદ્યુતભાર Q છે. તો હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય? તો C = Q / V. એમાં V ની કિંમત તમે મૂકી દો. V ની કિંમત તો નીચે Q / ε0 A * D.
તો જો ઉપર નીચે ક્યુ ક્યુ કેન્સલ, છેદનો છેદ અંશમાં આવે તો c બરાબર ε0 a/d. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ છે. તમે પ્લેટોનું ક્ષેત્રફળ જેટલું વધારો એટલું કેપેસિટન્સ વધે, પ્લેટો વચ્ચેનું અંતર ઘટાડો એટલું કેપેસિટન્સ વધે. આ ઓછું થાય તો વધે, વ્યસ્ત સંબંધ છે. એટલે કે જે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ નું સૂત્ર છે. તો જો વિદ્યાર્થી મિત્રો ખાલી એટલું યાદ રાખો, પહેલા સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહેવાય પહેલા લખી નાખો. પછી બે પ્લેટો બતાવી દો, એક પર વિદ્યુતભાર દર, બીજા પર ઋણ. પ્લેટનું ક્ષેત્રફળ a, બે પ્લેટ વચ્ચેનું અંતર d. તો જે બેઝિક સમજૂતી છે આપણી, પહેલું કામ શું કરવાનું? વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. બહાર વિદ્યુત ક્ષેત્ર કેટલું, અહીંયા બહાર કેટલું, બે પ્લેટોની વચ્ચે કેટલું. તો જો પહેલી પ્લેટની બહાર ઉપર 0, બીજી પ્લેટની બહાર અને નીચે 0. બે પ્લેટોની વચ્ચે કેમનું શોધાય મેં બતાવી દીધું. વિદ્યુત ક્ષેત્ર આવી જાય પછી તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધી દો. V બરાબર E * D. E અહીંયા મૂકી દો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવી જાય પછી કેપેસિટન્સ C બરાબર Q/V, એમાં V મૂકી દો અને તમારું કેપેસિટન્સ મળી જશે. તો કેપેસિટન્સનો આધાર કોના પર? પ્લેટોના ક્ષેત્રફળ, બે પ્લેટો વચ્ચેના અંતર, અને અહીંયા શૂન્યાવકાશ છે એટલે ε0. જો બે પ્લેટોની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય તો માધ્યમ માટે અહીંયા પદ બદલાય, ε0 k આવે. એ હું તમને આગળના વિડિયોમાં પણ બતાવીશ. તો આ ખૂબ જ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતો. તમે બહુ સરળતાથી તૈયાર કરી શકો. તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર જરૂરથી કરો. ફક્ત આપણે વિડિયોને જોઈને એનો પૂરો ના કરો. તમને વિડિયો ગમે તો એને લાઈક જરૂરથી કરો.